અરે માસી તમે ભાવિન તો કહેતા હતા કે આ મહિનાનું ભાડું આપી દીધું છે. હા હા, ભાડું તો એણે આપી દીધું છે, પણ મારે એની યાર થોડીક વાત કરવાની છે. હું અંદર આવું? હા આવો અંદર. ભાવિન, મકાન માલિક આવ્યા છે, આવો તમે. હા માસી, બોલો ને. અરે વાત એવી હતી કે મારે આ મકાન વેચવાનું છે, એટલા માટે હું પેલા કહેવા આવી છું કે તમે બીજે ક્યાંક તમારી વ્યવસ્થા કરી શકો. અરે પણ માસી, તમે આ ઘર શું કામ ને વેચો છો? અમે કેટલા વર્ષોથી રહીએ છીએ ને આ ઘર સાથે અમારી લાગણી બંધાઈ ગઈ છે. અરે હું આ ઘર કાંઈ વેચવા નથી માંગતી, પણ મારી મજબૂરી છે. મારે બહુ દેણું થઈ ગયું છે, એટલે મારે આ ઘર વેચવું પડે એમ જ છે. એક બે ઘરાક જોઈ ગયા છે મકાન, અને એ મહિનામાં કદાચ નક્કી થઈ જશે, તો તમે ત્યાં સુધીમાં તમારું બીજું ગોતી લેજો. સારું, તો હું જાઉં. હવે શું કરશું આપણે? આ ઘર ખાલી કરવું પડશે. હા, હવે મકાન માલિકે કીધું છે તો ખાલી તો કરવું જ પડશે ને. આ ઘર આપણું થોડું છે, આપણે તો ભાડે રહીએ છીએ. પણ હું આ ઘર છોડવા નથી માંગતી, અને લગ્ન થયા પછી પહેલો પગ મેં આ જ ઘરમાં મૂક્યો તો ત્યારથી રહું છું, એટલે હું આ છોડવા નથી માંગતી. અને મેં કોઈ દિવસ આ ઘરને ભાડાનું સમજ્યું જ નથી. પોતાનું હોય એવી રીતના જ તે રાખ્યું છે, અને આ ઘર સાથે કેટલી બધી લાગણી બંધાઈ ગઈ છે. તમે મકાન માલિક સાથે કંઈક તો વાત કરો, કંઈક તો સોલ્યુશન મળશે. એક કામ કરો ને, તમે જ તે ખરીદી લ્યો ને આ ઘર. અરે તું આ હું બોલે છો? તને ખબર તો છે કે આપણી પાસે એટલા બધા પૈસા નથી. મારા ખાતામાં અત્યારે વધીને ગમે એમ કરું ને તો 6 લાખ રૂપિયા જ છે, અને આજુબાજુમાંથી કદાચ ભેગા કરું ને મારા ભાઈબંધ પાસેથી કે કોઈ બીજા પાસેથી, તો વધીને 10 લાખ સુધી પહોંચે. હવે 10 લાખમાં આવડું મોટું ઘર આપણે ન લઈ શકીએ. આની કિંમત બહુ જાજી છે. અરે પણ એકવાર તો મકાન માલિક સાથે વાત કરો, કંઈક તો સોલ્યુશન મળી જાય. વાત કરી જો. હવે કદાચ હજી તો માસી અહીંયા ક્યાંક જ હશે બહાર. હું ફટાફટ બોલાવીને આવું. આવો ને માસી, એક વાત કરવી હતી મકાન માટે. બેસો. માસી, અમે એવું વિચાર્યું છે કે આ ઘર અમે ખરીદી લઈએ તો. હા, તો કાંઈ વાંધો નહીં. મારે તો વેચવાનું જ છે. તમે લ્યો કે બીજા લે, મારે શું વાંધો હોય? માસી, તમે આ ઘર કેટલા રૂપિયામાં વેચવા માટે મૂક્યું છે? બજારમાં તો આની કિંમત 18 લાખ છે, પણ મેં 20 લાખે વેચવા મૂક્યું છે. ઓહો, કિંમત તો બહુ વધારે છે મારી માટે. કાંઈ વાંધો નહીં, પણ તમારી પર ઉધારી કેટલી થઈ ગઈ છે? કેટલા રૂપિયાની? મારે 8 લાખનું દેણું થઈ ગયું છે. તો એક કામ કરીએ માસી, હું તમને છે ને અત્યારે તમારો જે ઉધારી થઈ ગઈ છે ને એના ઉપરના હું બીજા 2 લાખ, એટલે ટોટલ 10 લાખ રૂપિયા અત્યારે આપી દઉં, એટલે તમારી ઉધારી ચૂકવાઈ જાય. અને બાકીના 1 વર્ષમાં બાકીના જે રૂપિયા રહેશે ને એ બધા ચૂકવી દઈશ, અને ઉપરથી બીજા 2 લાખ ચૂકવી દઈશ, એટલે તમારો એ સમયનો તમને વધારે રૂપિયા પણ મળી જાય આ ઘરના. તો જો તમને આ યોગ્ય લાગે તો, અને પછી બધા પૈસા ચૂકવાઈ જાય ને પછી જ તે મારા નામે કરજો મકાન. ના ના, મારે 2 લાખ વધારે નથી જોતા. મારે તો જે આ મકાનની કિંમત આવે એ જ તે મારે કામની છે, અને હું તો એટલે જ વેચું છું કે મારે ઓલું દેણું થઈ ગયું ને એટલે. પણ જો દેણું ચૂકવાઈ જતું હોય તો પછી મારે કાંઈ ચિંતા નથી, અને બીજાને દઉં કે તમને દઉં, બધું હરખું જ છે ને, તો તારા નામે મકાન થઈ જશે. અને મારે બીજા કોઈ પૈસાની ઉતાવળ નથી. અને જો હું હમણાં જાઉં ને પછી 1-2 દિવસમાં કાગળિયા તૈયાર કરીને તને મોકલાવી દઉં. તમારો ખૂબ ખૂબ આભાર. તમારા જેવા માણસો કદાચ આ દુનિયામાં બધી જગ્યાએ હોય ને તો બધાના પ્રોબ્લેમના સોલ્યુશન થઈ જાય. કોઈને કાંઈ આમ મુસીબત જ ન આવે. તમારો ખૂબ ખૂબ આભાર. હા હા, બસ તમે બે અહીંયા આનંદથી રહ્યો, મારે તો ઈ જ જોવે.